સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા પ્રાયોજિત કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા નિર્મિત અટલ વયો અભ્યુદય યોજના પર આધારિત કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ એપિસોડ 9 વડીલો સાથે દુર્વ્યવહાર. વડીલોએ શીખવાડ્યા આપણને દુનિયાદારીના પાઠ, જે લોકોએ આપણને પહેરાવ્યા સંસ્કારોના તાજ, ખરાબ વસ્તુ સામે આપણી સાથે ઢાલ બનીને રહ્યા તેવા વડીલો આપણું છે અભિમાન. આપણો કાર્યક્રમ આપણા વડીલો આપણું ગૌરવ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર અને કોમ્યુનિટી રેડિયો એસોસિએશન દ્વારા પ્રસારિત કરવામાં આવે છે. તમે આ પ્રોગ્રામના આગળના એપિસોડ સાંભળ્યા છે, જેનો ઉદ્દેશ સમાજમાં વૃદ્ધોને યોગ્ય માન અને સન્માન આપવાનો અને તેમના સ્વાસ્થ્ય અને માનસિક સુખાકારી વિશે જાગૃતિ લાવવાનો છે. આજનો કાર્યક્રમ શરૂ કરતા પહેલા ચાલો તમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ સાથે પરિચય કરાવીએ. આ વિભાગ સમાજના વિવિધ વર્ગો, ખાસ કરીને નબળા જૂથોના ઉત્થાન અને વિકાસ માટે નીતિઓ અને કાર્યક્રમો ઘડે છે. તે ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓ, બાળકો, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અને કલ્યાણ ઉપર ધ્યાન આપે છે. આપણા વડીલો આપણું ગૌરવના આજના એપિસોડમાં આપણા સૌના ગૌરવ એવા ભરત દાદાજી અને લક્ષ્મી તમારી સાથે એક મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરશે, અને એ છે વડીલો સાથે દુર્વ્યવહાર. આપણે આ સમસ્યા વિશે કેવી રીતે જાગૃત બનવું અને વૃદ્ધોને મદદ કરવા માટે કયા ઉપલબ્ધ સંસાધનો છે તે વિશે જાણીશું. શ્રોતા મિત્રો, આજે આપણી લક્ષ્મી આટલી શાંત કેમ છે? દાદાજી, હું દુઃખી છું. કેમ? અરે મારી વાલી દીકરી, તને શું થયું છે? દાદાજી, આજે મારા એક મિત્રને મને કંઈક જણાવ્યું. તે એક ઘર પાસેથી પસાર થઈ રહી હતી. અંદરથી જોરથી બૂમો સંભળાઈ. તેણીએ ધ્યાનથી સાંભળ્યું તો તેને એવું સમજાયું કે તે પરિવારના એક વૃદ્ધ સભ્યએ આકસ્મિક રીતે મોંઘા સેટમાંથી કાચની એક વસ્તુ તોડી નાખી હતી. પરિવારના અન્ય 2-3 સભ્યોએ તેઓને સખત ઠપકો આપતા કહ્યું કે તેઓએ મોંઘા સેટ અને અન્ય ઘણી નુકસાનકારક વસ્તુઓ બગાડી નાખી છે. તે હૃદયદ્રાવક અને દુઃખ આપે એવું હતું દાદાજી. વાલી દીકરી, એ સાચું તો છે જ. આપણા સમાજમાં વડીલોનું વિશેષ સ્થાન છે. તેઓ આપણા પરિવારનો પાયો છે, અનુભવ અને શાણપણના ભંડાર છે. તો પણ ઘરની આવી નાની નાની બાબતોમાં પણ તેઓને ક્યારેક શા માટે દુર્વ્યવહારનો સામનો કરવો પડે છે? દુર્વ્યવહાર માત્ર શારીરિક નથી, તે માનસિક, ભાવનાત્મક અથવા નાણાકીય પણ હોઈ શકે છે. શું વડીલો સામે દુર્વ્યવહાર રોકવા માટે કોઈ કાયદા કે નિયમો નથી? શું તમે જાણો છો કે દર વર્ષે 15મી જૂને આપણે વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે મનાવીએ છીએ? તે યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના ઠરાવ 66/127ના આધારે શરૂ કરવામાં આવ્યો છે. પણ મને લાગે છે કે વિશ્વભરમાં જેમ જેમ વૃદ્ધોની વસ્તી વધી રહી છે, તેમ તેમ તેમની સામે દુર્વ્યવહારની ઘટનાઓ પણ વધી રહી છે. આ એક ખૂબ જ ગંભીર સામાજિક દૂષણ છે બેટા, અને જે માનવ અધિકારોને સીધી અસર કરે છે. તેથી જ યુનાઇટેડ નેશન્સ પણ પ્રચાર, પ્રસાર અને જાગૃતિ દ્વારા તેને રોકવાના પ્રયાસો કરી રહ્યું છે. બરાબર. સમાજની નકારાત્મક બાજુ એ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે આજે ઘણા ઘરોમાં દીકરા દીકરીઓ પોતાના વૃદ્ધ માતા પિતાને બોજ માનવા લાગ્યા છે. અને હા, કમનસીબે આ માત્ર એક ધારણા નથી, પણ વાસ્તવિકતા છે. એક સર્વેમાં જાણવા મળ્યું છે કે 35% લોકો તેમના વડીલોની સેવા કરવામાં આનંદ અનુભવતા નથી. પરોપકારી સંસ્થા હેલ્પેજ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ ભારતમાં 5માંથી 1 વડીલ કોઈને કોઈ પ્રકારનું દુર્વ્યવહાર સહન કરે છે. વધુમાં દિલ્હી સ્થિત NGO એજવેલ ફાઉન્ડેશન દ્વારા 20 રાજ્યોમાં 10,000 વડીલો સાથે કરવામાં આવેલા સર્વેક્ષણમાં ચિંતાજનક આંકડા બહાર આવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે કે 23.44% અથવા દેશમાં લગભગ દરેક ચોથા વૃદ્ધ વ્યક્તિ એકલા રહેવા માટે મજબૂર છે. અને આ મુદ્દો માત્ર શહેરો પૂરતો સીમિત નથી.
અહેવાલ દર્શાવે છે કે ગામડાઓમાં 21.38% વૃદ્ધ વ્યક્તિઓ અને શહેરોમાં 25.3% એકલા રહે છે. દાદાજી, અન્ય એક સર્વે દર્શાવે છે કે આજે વડીલોની ઉપેક્ષા અને દુર્વ્યવહારનું એક સૌથી મોટું કારણ સોશિયલ મીડિયા છે. ખરેખર? અરે એ કેવી રીતે? આ દિવસોમાં આપણે સોશિયલ મીડિયામાં એટલા ડૂબી ગયા છીએ કે આપણા ઘરમાં રહેતા વૃદ્ધો સાથે ભાગ્યે જ વાત કરીએ છીએ. આનાથી તેઓ અસ્વસ્થતા, અસલામતી અનુભવે છે અને એકલતા જેવી વિવિધ સમસ્યાઓ તરફ દોરી જાય છે. દુરુપયોગ ઘણા સ્વરૂપો લઈ શકે છે. દાખલા તરીકે શારીરિક ઈજાઓ, જેમ કે ઉઝરડા અથવા સંઘર્ષના ચિહ્નો, માનસિક તકલીફ જેમ કે હતાશા અને ચિંતા, નાણાકીય શોષણ જેમ કે ચોરી અને છેતરપિંડી. અમે વડીલોના દુર્વ્યવહાર વિશે ઘણીવાર ચર્ચા કરી છે, પરંતુ તેનો ઉકેલ શું હોઈ શકે? ચાલો તેમાં ડૂબકી મારતા પહેલા સૌપ્રથમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયની કેટલીક વધુ યોજનાઓ વિશે સાંભળીએ. શ્રોતાઓ, વડીલો એ આપણા સમાજના અભિન્ન અંગ છે. તેઓ અનુભવ અને શાણપણના ભંડાર છે. જો કે ઘણી વખત તેઓ શારીરિક, માનસિક અને આર્થિક શોષણનો ભોગ બને છે. તેમના અધિકારોનું રક્ષણ કરવું અને તેમને સુરક્ષિત અને સન્માનપૂર્ણ જીવન પ્રદાન કરવું એ આપણી જવાબદારી છે. જો આપણે જાગૃત રહીએ તો અમે ખાતરી કરી શકીએ છીએ કે તેઓ ખચકાટ કે ભય વિના જીવે છે અને તેઓ જે ગૌરવને પાત્ર છે તેની સાથે જીવે છે. બિલકુલ સાચું. જો તમે અથવા તમારી આસપાસના કોઈ વડીલને આવી પરિસ્થિતિનો સામનો કરતા જુઓ તો તમારે મદદ માટે પગલાં લેવા જોઈએ. તમે 14567 પર સમર્પિત વડીલ હેલ્પલાઇન કે તેના જેવી સ્થાનિક હેલ્પલાઇનનો સંપર્ક કરી શકો છો. યાદ રાખો, મદદ માટે પૂછવું ક્યારેય ખોટું નથી. જો તમે કોઈ વડીલ વિરુદ્ધ દુર્વ્યવહારના સાક્ષી હો તો ચૂપ ન રહો. આજે આંખ આડા કાન કરવાનો અર્થ એ જ હોઈ શકે કે આવતીકાલે એ જ સામનો કરવો પડે, કારણ કે વૃદ્ધાવસ્થા એ જીવનના પુસ્તકનો અંતિમ પ્રકરણ છે અને આપણે બધાએ તેને કોઈ એક દિવસ તો વાંચવું જ પડશે. દાદાજી, આ અંગેની જાગૃતિ ઘણી રીતે ફેલાવી શકાય છે. જેમ કે? હા દાદાજી, કેમ નહીં. શ્રોતા મિત્રો, જાગૃતિ માટે આપ સામુદાયિક કાર્યક્રમોનું આયોજન કરો. વડીલોના દુર્વ્યવહારને રોકવા માટે તમારી સ્થાનિક સંસ્થાઓ અને સમુદાયો સાથે કાર્યક્રમોનું આયોજન કરવું એ મહત્વપૂર્ણ છે. પંચાયત કક્ષાએ વડીલોને તેમના અધિકારો વિશે શિક્ષિત કરવું અને શાળા કોલેજોમાં વડીલોના દુરુપયોગને રોકવા માટે જાગૃતિ અભિયાન પણ ચલાવી શકાય. આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે લક્ષ્મી. માહિતી એક સેકન્ડમાં અહીંથી ત્યાં સુધી જાય છે, ખરું ને? બિલકુલ સાચું દાદાજી, તમે હાઈટેક થઈ રહ્યા છો. જો તમે તમારી આસપાસના કોઈ વડીલ સાથે કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર થતો જુઓ છો તો તમે સંબંધિત ઓફિસનો સંપર્ક કરી શકો છો. તમે 14567 પર કોલ કરી શકો છો અથવા તમે #Elder Abuse Awareness સાથે ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકો છો અથવા તે વિસ્તારના તમે કોઈ જવાબદાર વ્યક્તિ પાસેથી માહિતી પણ મેળવી શકો છો. દાદાજી, આજે જ્યારે મારા મિત્રએ મને વડીલ સાથેના દુર્વ્યવહારની ઘટના વિશે જણાવ્યું ત્યારે મેં ઇન્ટરનેટ પર વડીલ સાથેના દુર્વ્યવહાર વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું અને ત્યારથી હું તેના વિશે વિચારી રહી છું. શું કામ આવું થયું? શું તે રોકી શકાય કે નહીં? વગેરે વગેરે. હા દીકરી, તારી વાત બિલકુલ સાચી છે. ઘણા વડીલો તેમના પરિવારમાં અથવા તેમના સંભાળ રાખનારાઓ દ્વારા દુર્વ્યવહારનો ભોગ બને છે. તેઓ તેના વિશે કોઈને કહી શકતા નથી અને મૌન રહે છે. તેમની પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. જીવન તેમના માટે બોજ જેવું લાગવા માંડે છે. દાદાજી, શું આ માત્ર શારીરિક શોષણ છે? ના લક્ષ્મી બેટા, તે માનસિક, ભાવનાત્મક અને નાણાકીય દુર્વ્યવહારના સ્વરૂપમાં પણ હોઈ શકે છે. મતલબ એ કે શારીરિક મારપીટ ઉપરાંત તેઓને ટોર્ચર કરવામાં આવે છે, બ્લેકમેલ કરવામાં આવે છે અને છેતરપિંડી દ્વારા તેમની પાસેથી પૈસા પણ લેવામાં આવે છે. શ્રોતા મિત્રો, હવે આ કાર્યક્રમમાં અમે એક રેડિયો નાટક રજૂ કરીશું. નમસ્તે દાદાજી. દાદા અને પોત્રી વચ્ચે શું ચર્ચા ચાલી રહી છે? ઓહ, અનિલ બેટા, કેમ છે? આવ, બેસ,
આજે આપણે સુનીતાની શાળામાં થયેલી વડીલો સાથેની દુર્વ્યવહારની ચર્ચા કરી રહ્યા હતા. દાદાજી, આ બહુ ગંભીર મુદ્દો છે. મેં અમારા પડોશમાં એક વૃદ્ધ મહિલાને પણ જોયા છે જે હંમેશા ઉદાસ રહે છે. શું આપણે તેને મદદ ન કરી શકીએ અનિલ અંકલ? મને લાગે છે કે આપણે તેને મદદ કરવી જોઈએ. જો તેની સાથે દુર્વ્યવહાર થઈ રહ્યો હોય તો આપણે તેની સલામતીની ખાતરી કરવી જોઈએ. સારી વાત છે આ તો. કાલે ચાલો તેના ઘરે જઈ અને તેને મૂંઝવણ છે તે શોધી કાઢીએ. કદાચ આપણે તે જાણ્યા પછી તેને મદદ કરી શકીએ. નમસ્તે વિમલા દીદી, બહુ બરાબર છે ને? અનિલ કહેતો હતો કે તમે હમણાંથી થોડા અસ્વસ્થ લાગતા હો છો અને હંમેશા વિચારોમાં ખોવાયેલા દેખાવ છો. બધું બરાબર છે ને? નમસ્તે ભાઈ સાહેબ, હું ઠીક છું, પણ હું એકલા રહેવાનું પસંદ કરું છું, એટલે કદાચ એવું લાગતું હશે. તમે મહેરબાની કરીને અમને જણાવવામાં અચકાશો નહીં. જો તમને કંઈ પણ જરૂર હોય તો અમે મદદ કરી શકીએ છીએ. તમારી ચિંતા બદલ આભાર, પરંતુ હું વારંવાર આવું અનુભવું છું કારણ કે મારો પરિવાર મારાથી દૂર રહે છે. તેથી જ હું ક્યારેક થોડી અસ્વસ્થ થઈ જાઉં છું. હા, આ ઉંમરે તમે એકલા છો એ ખૂબ જ દુઃખની વાત છે, પણ ચિંતા કરશો નહીં. અમે બધા જ તમારા માટે અહીંયા જ છીએ જ. હા વિમલા દાદી, અમે બધા તમારા માટે છીએ. વધુમાં ભારત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય વડીલોને વિવિધ પ્રકારની સહાય પણ પૂરી પાડે. તમારા જેવી એકલતાની સ્થિતિમાં અને જો તમને કોઈ મુશ્કેલી અનુભવાય તો તમે એલ્ડર હેલ્પલાઇન નંબર 14567 પર મફતમાં કોલ કરી શકો છો. સુનીતા બેટા, તે કયો નંબર ઉલ્લેખ કર્યો? મહેરબાની કરીને તે મારા માટે લખી આપને અહીંયા, તેથી જરૂરિયાત સમયે તે હાથમાં આવી શકે. તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી વિમલા દાદી. તમારી સાથે કંઈ પણ ખોટું ન થવા દેતા. અમે અને સરકાર તમારી સાથે છીએ. સૌથી પહેલા તો તમે સમજો તમે એકલા નથી. જો તમે કોઈ પણ પ્રકારના દુર્વ્યવહારનો સામનો કરી રહ્યા છો તો મદદ લેવી મહત્વપૂર્ણ છે. તમારી વાત સાંભળીને મને સારું લાગે છે. મારે શું કરવું જોઈએ તે વિશે મારે વિચારવાની જરૂર છે. બસ ઠીક છે વિમલા દીદી, તમારું ધ્યાન રાખજો અને જો તમને કોઈ સમસ્યા હોય તો અમને જરૂરથી જણાવજો. ઠીક છે ભાઈ. અનિલ, આપણે બધાએ જ આ મુદ્દા પર જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવો જોઈએ, કારણ કે વિમલાજીની જેમ ઘણા વડીલો છે જેઓ વિવિધ પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ચોક્કસ, તમે સાચા છો દાદાજી. ઠીક છે લક્ષ્મી, તમે શાળામાં આના પર કોઈ પ્રોજેક્ટ કરી રહ્યા છો? ચોક્કસ દાદાજી, તમે સરસ વિચાર આપ્યો છે. હું કાલે મારા શિક્ષક સાથે વાત કરીશ અને મારા મિત્રોને પણ કહીશ. યાદ રાખો, વડીલોને માન આપવું એ આપણી જવાબદારી છે. સાથે મળીને આપણે પરિવર્તન લાવી શકીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે તમે આ રેડિયો નાટકનો સંદેશો તમારા પરિવાર અને મિત્રો સાથે ચોક્કસથી વહેંચશો. તો ચાલો સાથે મળીને આપણા વડીલોનું સન્માન કરીએ અને તેમની સલામતીની ખાતરી કરીએ. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વૃદ્ધાવસ્થા એ અનિવાર્ય શારીરિક સ્થિતિ છે. આ બાબતે યુવાનોએ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે કે તેઓએ પણ આ સમયના ચક્રમાંથી પસાર તો થવું જ પડશે. યુવા પેઢી માટે સામાજિક વ્યવસ્થા જાળવવી એક મોટો પડકાર હશે. યુવાનોએ વડીલોની સેવા કરવાના મૂલ્યોનું જતન કરવું જોઈએ. તેઓએ આવનારી પેઢીને પણ કહેવાની જરૂર છે કે વડીલો બોજ નથી. આદર, સન્માન અને સેવા તેમના અધિકારો છે અને તેમનાથી તેમને વંચિત કરી શકાય નહીં. નવી પેઢીને એ પણ જણાવવું પડશે કે વડીલોનો અનાદર કરવો એ ગુનો છે. તો શ્રોતા મિત્રો, આ હતો વડીલો પરના અમારા વિશેષ કાર્યક્રમનો આજનો એપિસોડ. આપણા વડીલો આપણું ગૌરવ. આ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય અને કોમ્યુનિટી રેડિયો સંસ્થા દ્વારા તમારી સમક્ષ લાવવામાં આવે છે. જો તમને આ પ્રોગ્રામ વિશે કોઈ પ્રશ્નો હોય તો તમે અમને એટલે કે સ્ટુડિયો નંબર પર કોલ કરી શકો છો. તમે તમારો પ્રતિભાવ અમારી સાથે શેર કરી શકો છો. આ સાથે અમે તમારી રજા લઈએ છીએ. નમસ્કાર. ફરી મળીશું આવતા એપિસોડમાં. નમસ્કાર.